નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા આ એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 2025ના નવા વર્ષમાં કેટલાક નિયમોમાં બદલાવ થયા છે, તો એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું। વિડીયોને અંત સુધી જોજો। ખેડૂતો માટે નવા સમાચાર। વર્ષ 2024 સમાપ્ત થઈ ગયો છે અને નવા વર્ષના 2025ના સમગ્ર દેશમાં ઉત્સાહ વ્યાપેલો છે। આ દરમિયાન નવા વર્ષથી શરૂ થતી એટલે કે 1 જાન્યુઆરીથી 2025થી દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો, પ્રથમ ફેરફાર છે એલપીજીની કિંમતમાં ફેરફાર। દેશભરમાં નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી 2025નું ભવ્ય સ્વાગત કર્યું છે। આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે રાહતના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં ઓલ ઇન્ડિયા ગેસ માર્કેટિંગ કંપનીએ એલપીજીના ગેસના સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કર્યો છે। મિત્રો, બીજો ફેરફાર છે એ ખેડૂતોની લોનને લગતો છે। 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો સાથે જોડાયેલા એક મોટા ફેરફાર થવા જઈ રહ્યો છે। વર્ષના પહેલા દિવસથી જ આરબીઆઈ દ્વારા ખેડૂતોને વગર ગેરંટી રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવશે। પાછલા દિવસોમાં આરબીઆઈએ ખેડૂતો માટે વગર ગેરંટીની લોનની લિમિટમાં પણ વધારો કર્યો હતો। ત્રીજો ફેરફાર ઈએફપીઓનો નવો નિયમ। નવા વર્ષના પહેલા દિવસથી કર્મચારીના ભવિષ્યના નિધિ સંગઠન ઈએફપીઓ દ્વારા પેન્શન માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે તેમના માટે એક મોટી ભેટ છે। ઈએફપીઓના નવા નિયમ મુજબ તેમની પેન્શન રકમ દેશના કોઈપણ બેંકમાંથી નીકાળી શકાશે અને આ માટે તેમણે કોઈપણ પ્રકારના વેરિફિકેશનની જરૂર પડશે નહીં। તો મિત્રો, ચોથો ફેરફાર છે એ ડીએપી ખાતર 1350 ચાલુ રાખવા બાબતે છે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયેલી મહત્વપૂર્ણ નિર્ણયો। ડીએપી ખાતર પર 3850 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પાક વીમા યોજના પીએમએફબીવાય અને આરડબ્લ્યુબીસીવાયએસને 2025-26 સુધી ચાલુ રાખવા માટે 59118 કરોડની ફાળવણી કરવામાં આવશે। પાંચમો ફેરફાર જમીન રીસર્વેને લગતો છે। ગુજરાત સરકારે જમીન રીસર્વેને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। રીસર્વે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓને સુધારવા માટે અરજીઓ રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલે પૂર્ણ થતી મુદતમાં વધારો કરીને હવે 31/12/2025 સુધી કરવામાં આવ્યો છે, એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી અરજીઓ ઓનલાઈન કરી શકાશે। તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વોટ્સઅપમાં એમને શેર કરો, જેથી કરીને એમને પણ આ નવી માહિતી મળતી રહે। ધન્યવાદ।